ચાલો શરૂ કરીએ। પહેલાના 3 વિડીયોની અંદર આપણે તે વિડીયોની થીમ રાખેલી હતી કોલેજ પસંદગીની સિરીઝ। આની અંદર આપણે 1 થી 3 એપિસોડ યુટ્યુબ પર લાઈવ કરી દીધા છે, એટલે તમામ વિદ્યાર્થીઓએ એ વિડીયો ખાસ જોઈ લેવા, કારણ કે હાલ જ એટલે કે આજે જ 30/6/2026થી લઈને 5/7/2026 સુધી આર્કિટેક્ચરની અંદર એસીપીસી કાઉન્સેલિંગની અંદર મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે। એટલે હવે બધા રાઉન્ડનું અપડેટ આપણી ચેનલ ઉપર રેગ્યુલરલી મળશે, બટ હમણાં છેલ્લા 3 દિવસથી આપણે કોઈ પણ અપડેટ નથી આપી। તેનું કારણ હતું કે હવે રાઉન્ડ જ્યારથી શરૂ થવાની હતી ત્યારથી જ આપણે વિડીયો અપલોડ કરવાના હતા। એટલે તે પહેલાં પણ આપણે ઘણા બધા નવા વિચાર આવેલા છે, તે વિચાર હું તમારી સાથે શેર કરીશ કે આપણે હવે શું કરવું છે। આપણો વિચાર આ ટાઈપનો છે, આપણે આ રીતે આગળ વધવાના છીએ, તો સ્ટુડન્ટ્સ બધા નવા જોડાયેલા રહે। એક તો વિચાર હતો કે આપણે જે ફેઝ 2 આર્કિટેક્ચરની અંદર નાટા એક્ઝામિનેશનનો ફેઝ 2 કે જે ઓગસ્ટ મહિનાના ફર્સ્ટ વીકની અંદર શનિ અને રવિવારે એક્ઝામિનેશન છે ફેઝ 2ની, તેના માટેની પ્રિપેરેશન કરાવડાવીએ। અને હજુ એક વિચાર હતો કે આ વર્ષે જે લોકો નાટા થ્રુ એસીપીસી થ્રુ એડમિશન લઈને આર્કિટેક્ચરના ફર્સ્ટ યરની અંદર જવાના છે, તો જો તેઓને કદાચ સમજવામાં કોઈ ભૂલ આવે કે સમજવામાં પ્રશ્નો આવે, કોલેજની અંદર અન્ડરસ્ટેન્ડિંગ વાર લાગે અન્ડરસ્ટેન્ડ કરતાં બધી સબ્જેક્ટને, તો આપણે તે બધા સબ્જેક્ટને પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર શરૂ કરીએ ભણાવવાના। તો આપણા આ 2 વિચાર છે, અને મારે જે પ્રમાણે અત્યારે ઈચ્છા છે તે પ્રમાણે તમને વાત કરું તો મારા બંને વિચારોને આગળ વધારવાની ઈચ્છા છે કે આપણે ફેઝ 2 માટે પણ રેગ્યુલરલી ક્લાસીસ અપલોડ કરીએ કે તેમને શું કરવાનું બાકી છે। હવે 1 મહિનો છે તો તેમને 1 મહિનાની અંદર કઈ પ્રિપેરેશન કરવાની છે ટોટલ, જેથી કરીને તે લોકો સારામાં સારો સ્કોર કરી શકે। અને બીજી ઈચ્છા છે કે આપણે આર્કિટેક્ચરની અંદર જે સ્ટુડન્ટ હવે જવાના છે તો તે થોડું વહેલા જ આર્કિટેક્ચરને ભણવા માંડે। તેની અંદર હિસ્ટ્રી આવે છે, આ VNR વિઝ્યુલાઇઝેશન એન્ડ રિપ્રેઝન્ટેશન કરીને એક સબ્જેક્ટ આવે છે, ટેકનિકલ ડ્રોઈંગ કરીને એક સબ્જેક્ટ આવે છે, તેમના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તેમના મટીરિયલને તે સમજી લે, આ બધી જ બાબત તેમના સબ્જેક્ટના બેઝિક ફંડાને સમજી લે કે તે બેઝિક શું છે તે સબ્જેક્ટનું। VNRની અંદર શું કરાવડાવવામાં આવશે, પછી ટેકનિકલ ડ્રોઈંગની અંદર શું કરાવડાવવામાં આવશે, કમ્યુનિકેશનની અંદર શું કરાવડાવવામાં આવશે, ઇલેક્ટિવની અંદર શું કરાવડાવવામાં આવશે, હરેક સબ્જેક્ટનો એક બેઝિક નોલેજ તેને આપી દઈએ, જેથી કરીને જ્યારે તે કોલેજમાં જશે તો તેના સબ્જેક્ટથી એ થોડો પણ ફેમિલિયર હશે તો તેમને એ સબ્જેક્ટને એડોપ્ટ કરવા બહુ સહેલા રહેશે। એટલે આપણો મેઇન અત્યારે તો હેતુ એ છે કે આપણે સબ્જેક્ટને ઉપર છેલ્લી વાત નહીં કરીએ, સબ્જેક્ટને ડિટેલમાં જઈશું, સબ્જેક્ટના ડિટેલમાં વાત કરીશું, તેમને ભણાવીશું, સરખી રીતે સ્ટડી કરાવડાવશું, અને જે રીતે રિસર્ચ કરવી પડે તે બધી જ તમામ રીતે રિસર્ચ પણ કરીશું। એટલે આ 2 વિચાર છે કે એક તો આપણે ફેઝ 2 જે નાટાનો હવે આવી રહ્યો છે ઓગસ્ટ મહિનાની અંદર, એટલે કે કદાચ 1 મહિના પછી, 1 મહિનાને 6 થી 7 દિવસ પછી, એની અંદર આપણે સરખી રીતે પ્રિપેરેશન કરાવડાવીએ વિદ્યાર્થીઓને કે જે વિદ્યાર્થીઓને હજુ પણ ફેઝ 2 બાકી છે એ વિદ્યાર્થીઓ માટે પણ આપણે એક આ વિચાર છે। અને એક બીજો વિચાર છે કે જે વિદ્યાર્થીઓ હવે આર્કિટેક્ચરની કોલેજમાં જવાના છે તો ત્યાં તેને શું કરાવવામાં આવશે, કારણ કે બધી કોલેજ સેમ કરાવશે એ વાત શક્ય નથી, પણ સિલેબસ સેમ છે તમારો, કે તમને VNR કરાવવામાં આવશે તો ડ્રોઈંગ કરાવવામાં આવશે ને આવશે જ, એ ફરજિયાત છે। ટેકનિકલ ડ્રોઈંગમાં તમને ડ્રાફ્ટિંગ કરાવવામાં આવશે, એ ફરજિયાત છે। પ્લાનિંગની અંદર સર્વેની અંદર તમારે સર્વે કરવો જ પડશે, બધું ફરજિયાત છે। એટલે એ બધી જ સબ્જેક્ટને આપણે ડિટેલમાં લઈ લઈએ, કારણ કે અત્યાર સુધી કોઈ નથી કરેલો। તો પછી એક વિચાર આ પણ રીતનો છે કે આપણે બધા સબ્જેક્ટને ઓનલાઈન કરી દઈએ, જેથી કરીને સ્ટુડન્ટ્સને જ્યારે ક્લાસમાં સમજાવે તો તેને ડબલ રિવિઝન થાય, સમજવામાં પ્યોરિટી વધી જાય। એટલે એક આ વિચાર છે આપણો। એટલે આજનો વિડીયો મેઇન તો આપણે ખાસ તો એક તો આ એનાઉન્સમેન્ટ કરવા માટે કે ફેઝ 2 માટે જે વિદ્યાર્થીઓ પ્રિપેર કરી રહ્યા છે તે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે અમે તેનો કન્ટેન્ટ પણ આપણે હવે રેગ્યુલરલી પ્રમોટ કરવાના છીએ। અને જે વિદ્યાર્થીઓ આર્કિટેક્ચરની અંદર હવે 30 તારીખ થઈ ગઈ છે, મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે, 5 તારીખ સુધી મોક રાઉન્ડ છે, 5 જુલાઈ સુધી, તો મોક રાઉન્ડની અંદર પણ હવે બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। એટલે હવે તેઓ લોકો પણ કનેક્ટેડ રહો, ડેઇલી અપડેટ રહો, કારણ કે અમારી ડેઇલી અપડેટ આવશે। એટલે તમામ વિદ્યાર્થીઓને એક જ વિનંતી કે તેમના માતા પિતાને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દઈએ, તેમની નોટિફિકેશન ઓન કરી દઈએ, વિદ્યાર્થીઓ પણ નોટિફિકેશન ઓન કરી દઈએ, સબસ્ક્રાઈબ કરી દે, બધા ગ્રુપમાં શેર કરી દે,
જેથી કરીને આર્કિટેક્ચરનો કોઈ પણ વિદ્યાર્થી ચૂકી ના જાય એ ડેટથી. આપણે ડે ટુ ડે ડેઇલી પોસિબલ બનશે તો ડેઇલી અથવા તો એકાત્રાની હું ગેરંટી આપું છું કે એકાત્રે તો કન્ટેન્ટ આવશે, બટ ડેઇલી આવવું એ અમારા માટે પણ થોડું અશક્ય છે. એટલે કન્ટેન્ટ અમે મેક્સિમમ મેજોરિટી વાત કરીએ છીએ કે એકાત્રા આપી દઈશું. અને જે ફેઝ 2માં છે તો તે વિદ્યાર્થીઓ વાત કરશે કે ભાઈ તમે 1 મહિનાની અંદર એવું તે વળી કેવું કન્ટેન્ટ આપશો. અમારી પાસે અત્યારે હાલ એવું કન્ટેન્ટ પડેલું છે કે જે કન્ટેન્ટ તમારા નાટાની અંદર બેઠું પૂછાય છે, એ કન્ટેન્ટ અમારી પાસે છે. MCQ પણ અમારી પાસે છે. એટલે તમામ જે ફેઝ 2ની અંદર જે નાટાના વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને અને આર્કિટેક્ચરની અંદર હવે એડમિશન લેવાના છે, તો તેને સાથે સાથે ભણવાનું પણ છે. એટલે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય, અમે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ જોયા છે કે જે વિદ્યાર્થીઓ આર્કિટેક્ચરની અંદર ઓર્થોગ્રાફી ને એવા બધા સબ્જેક્ટ આવે ટેકનિકલ ડ્રોઈંગની અંદર, જ્યારે યુનિટ્સ આવે છે ત્યારે તેને સર સમજાવી દે છે, એ વાત બરોબર છે. અને આર્કિટેક્ચરને હરેક કોલેજની અંદર સમજાવવામાં પણ આવશે, પણ કદાચ તેને ભૂલાઈ જાય છે તો તે તાત્કાલિક અમારો વિડીયો ક્લિક કરીને તે રીતને સાચી કરીને તે ડ્રાફ્ટિંગ કરી શકે. એ અમારો મેઇન હેતુ છે કે કોઈ પણ વિદ્યાર્થી કદાચ આર્કિટેક્ચર કોલેજમાં સમજવામાં ભૂલ થાય, સમજવામાં લેટ થાય, સમજાય નહીં ક્લાસમાં, તો તે અમારો વિડીયો જોઈને તેને સમજી શકે. એ જ અમારો મેઇન હેતુ છે, બીજું કોઈ પણ હેતુ નથી. કોઈ પણ આર્કિટેક્ચરની કોલેજને પાછળ દેખાડવું કે તમે આ નથી કરાવડતા, આ નથી કરાવડતા, એ અમારો કોઈ પણ હેતુ નથી. મારો મેઇન મોટો એ જ છે કે સ્ટુડન્ટ જે ઓફલાઈન ભણે છે તે હવે ઓનલાઈન પણ ભણી શકે. કારણ કે આર્કિટેક્ચર ફોર્મ જ પહેલેથી ફિઝિકલ હતી, તેની અંદર કોઈ પણ ઓનલાઈનનો સ્કોપ જ નથી. એટલે આપણે તે સ્કોપને વિરોધ પણ નથી કરવા માગતા કે ભાઈ તમે આવી રીતે કેવી રીતે કરો છો, કે બધું જ ઓફલાઈન છે, ઓનલાઈન કેમ નોલેજ નથી મળતું. એટલે આપણો મેઇન હેતુ એ જ છે કે સબ્જેક્ટ થોડા ઓનલાઈન થઈ જાય, હિસ્ટ્રી ઓનલાઈન થઈ જાય, કમ્યુનિકેશન ઓનલાઈન થઈ જાય, તમારે કેવી રીતે ટાસ્ક કરવાના છે તે બધું ઓનલાઈન થાય, જેથી કરીને વિદ્યાર્થીઓને થોડું સહેલું પડે સમજવામાં. કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ હરેક વ્યક્તિઓ પાસે હોય છે, તો તે જોઈને પણ શીખી શકે છે આર્કિટેક્ચરને. એટલે એક આ વિચાર છે. આપણા 2 વિચારની અંદરથી જે પણ તમને વધારે યોગ્ય લાગે એ વિચાર અમને તમે કોમેન્ટ્સમાં લખીને આપજો કે આપણો આ વિચાર છે, તમે આ બાબતમાં હજુ આગળ વધો, તમારે આની જરૂર છે, તમે શું મારે આ કરવું જોઈએ, પહેલું કરવું જોઈએ, પહેલી એટલે કે નાટાનો ફેઝ 2ની ખાલી પ્રિપેરેશન કરાવડાવવી જોઈએ કે ના આર્કિટેક્ચરની કોલેજમાં જે ભણાવવાના છે તેના વિશે પણ સાથે સાથે હવે આપણે પ્રિપેરેશન કરાવવાની શરૂ કરી દઈએ, જેથી કરીને તમને પણ અનુભવ થવા માંડે અને તમે 1 મહિના પછી કે 1.5 મહિના પછી કે 15 દિવસ પછી કોલેજમાં જશો તો તે સબ્જેક્ટ તમને નવો ના લાગે, તમે એ સબ્જેક્ટથી ફેમિલિયર હોવા જોઈએ. તો આજના દિવસ માટે આટલું જ. આ મેઇનલી વિડીયો આપણે એનાઉન્સમેન્ટ કરવા માટે કર્યો છે, અને કદાચ આજે 30 તારીખ છે, કાલે 1 જુલાઈ હશે. 1 જુલાઈના દિવસે આપણું ફર્સ્ટ કોન્ટેન્ટ આવી જશે કે તમારે હવે ફેઝ 1 પૂરો થઈ ગયો છે નાટા. ફેઝ 2ની અંદર તમારે હવે શું કરવાનું છે ડેઇલી. આપણું આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ પણ કાલના દિવસમાં આવી જશે 1 જુલાઈ સુધીમાં. અને જે વિદ્યાર્થીઓ આર્કિટેક્ચરની અંદર એડમિશન લેવાના છે હવે તેમની ચિંતા નથી બહુ, કારણ કે હવે કોલેજમાં એડમિશન તેમને મળી જશે. અને આજે બધાના રેન્ક પણ આવી ગયા છે, હોમ સ્ટેટના રેન્ક આવી ગયા છે, ઓલ ઇન્ડિયા રેન્ક આવી ગયા છે, JEEના ઓલ ઇન્ડિયા રેન્ક, હોમ સ્ટેટ રેન્ક આવી ગયા છે. એટલે હવે કાઉન્સિલિંગની એ બધામાં હરેક વ્યક્તિએ અપડેટ રહેવું પડશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે તમને ડેઇલી અપડેટ આપી શકીએ અને તમને નોટિફિકેશન મળી શકે. અમે તો ડેઇલી અપડેટ આપશું જ, પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તમને ડેઇલી અપડેટ આપશે નહીં. એટલે તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને ખાસ સૂચના કે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરે, તેમનું નોટિફિકેશન ઓન રાખે, એટલે જેથી કરીને કદાચ આજ રાતે જ કોઈ નવી અપડેટ આવે તો તમને અમે સમજાવી શકીએ. અને એ સિવાયની હજુ એક અપડેટ છે જે નાટાએ હમણાં જ બહાર પાડી છે આજના જ દિવસની અંદર, તે છે નાટાએ આ વર્ષે 2026-27ની બેચ માટે નાટાએ પર્સન્ટાઇલને માન્યતા આપી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ નવી લાગશે કે કેવી રીતે પર્સન્ટાઇલ શોધવા. તે પર્સન્ટાઇલ શોધવાનો સાચો રીત તે પણ નાટાએ તેની વેબસાઇટ પર આપેલી છે. એટલે તમામ વિદ્યાર્થીઓ નાટા સાથે સાથે નાટાની વેબસાઇટ પર તો એ રેશિયો આપેલો જ છે કેવી રીતે શોધવું. અને એ સિવાય HCPCએ પણ પોતાની વેબસાઇટ પર મૂકી દીધો છે કે તમારે તમારા બોર્ડના ટકાવારી ઇન્ટુ એટલે ગુણાકાર 0.5 કરવાના, પ્લસ તમારા નાટાના જે પર્સન્ટાઇલ છે એને ગુણ્યા તમારે 0.5 કરવાના, અને આ બંનેનો સરવાળો કરશો એટલે એ તમારો નવો મેરિટ સ્કોર બનશે. એટલે તમામ વિદ્યાર્થીઓને આ બાબત ખાસ નોટ રાખવી, બધા પોતપોતાનો મેરિટ સ્કોર કાઢી લે અને પોતાના રેન્ક જોઈ લે, હોમ સ્ટેટ રેન્ક, ગુજરાત રેન્ક,
બધા જ રેન્ક જોઈ લે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ અપડેટ રહે, અપ ટુ ડેટ રહે, એટલે કોઈ પણ ભૂલ થવાના ચાન્સીસ ના રહે. તો આજનો વિડીયો માત્ર આટલા માટે જ. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને નોટિફિકેશન ખાસ ઓન રાખજો, જેથી કરીને વિદ્યાર્થી અમારી સાથે અને વાલીઓ અમારી સાથે જોડાયેલા